મકવાણા અર્ચના અનિલભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. હું આજે ભારત દેશ વિશે બોલી રહી છું. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું પોતાનું પ્રજાસત્તાક બંધારણ અમલમાં આવ્યું અને રાષ્ટ્ર બન્યો. તે બંધારણ ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના દ્વારા લખાવવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ વિશ્વના તમામ દેશોથી સૌથી મોટું અને હાથથી લખાયેલ બંધારણ હતું. તે દિવસથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારત એક મહાન દેશ છે જ્યાં લોકો જુદી જુદી ભાષાઓ બોલે છે, પરંતુ રાષ્ટ્રભાષા હિન્દી છે. સંપ્રદાય, ધર્મ અને સંસ્કૃતિથી ભરેલ છે, પરંતુ બધા સાથે મળીને રહે છે. આ જ કારણ છે ભારત વિવિધતામાં પણ એકતા ધરાવતો દેશ છે. ભારત આજ વિશ્વમાં 7મો સૌથી મોટામાં મોટો દેશ છે અને બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે. ભારતને ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન અને ક્યારેક આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત 3 બાજુથી મહાસાગરોથી ઘેરાયેલ છે. પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિન્દ મહાસાગરથી ઘેરાયેલ છે. ભારત સ્મારકો, કબરો, ચર્ચો, ઐતિહાસિક ઇમારતો, મંદિરો, સંગ્રહાલયો, મનોહર સૌંદર્ય, વન્યજીવ અભયારણ્ય, સ્થાપત્ય એમ ઘણી બાબતોમાં સમૃદ્ધ છે. ભારતમાં ગંગા જેવી પવિત્ર નદી વહે છે. 12 લિંગો આવેલા છે. આ ભારતની ભૂમિ પવિત્ર છે. તેની સંસ્કૃતિ 2 જોડ છે. ભારત પાસે વિશિષ્ટ વિચારધારા, વિશિષ્ટ પરંપરા, વિશિષ્ટ જીવન પ્રણાલી છે, જે વિશ્વને માર્ગદર્શન આપી શકે તેમ છે. આથી ભૂમિ માટે, રાષ્ટ્ર માટે આપણે સૌએ ગૌરવ લેવું જોઈએ અને રાષ્ટ્રનિષ્ઠા આપણા સૌમાં વધે તે અપેક્ષા સહ ભારત માતાને વંદન કરી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.